મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 16મો, જેનું નામ છે આખરે ચૂલો ચેત્યો. આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો. પ્રશ્ન 1. આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. જેમાં પેલી બાઈ ભૂખ્યા બાળકોને ખાવાનું પીરસતી જ ન હતી. તો જવાબ આવશે ક. હાંડલીમાં પાણી સિવાય કશું ન હતું એટલા માટે. બીજું, ખલીફા સાહેબ નગરચર્યા કરવા નીકળ્યા ન હોત તો જવાબ આવે છે બ. કે બાઈની ગરીબાઈ ન જોઈ શકત. ત્યાર પછી ત્રીજું છે, ખલીફા સાહેબની માનવતા ક્યારે વધુ દેખાય છે. તો જવાબ આવશે ક. જાતે ચૂલો ચેતવવા. બાળકોને જમવાનું ન મળ્યું કારણ કે. તો જવાબ આવશે ક. બાળકોની માતા પાસે હાંડલીમાં રાંધવા માટે કશું ન હતું. પાંચમું, કઈ વાત ખલીફાને લાગુ પડતી નથી. અને બીજું વાક્ય થશે, રાત્રે શગના અજવાળે બધાએ ભોજન કર્યું. ત્યાર પછી ત્રીજું, જંગ એટલે યુદ્ધ અને જગ એટલે દુનિયા. તો વાક્ય પેલું જોઈએ તો, ધૂળો ચોરો સાથે જંગ ખેલને ગાવ કહેવાય. વાક્ય થશે, યાત્રાળુના સંઘનો વિશ્રામ 2 ગાવ દૂર છે. બીજું, દેવોનો સંદેશવાહક જેને દેવદૂત કહેવાય. વાક્ય, વૃદ્ધ સ્ત્રીને એ માણસ દેવદૂત જેવો લાગ્યો. ત્રીજું, લાકડાનો કડછો જેને ચાટવો કહેવાય. વાક્ય, સ્ત્રી હાંડલીમાં વારે વારે ચાટવો હલાવતી હતી. ત્યાર પછી પ્રશ્ન 6, પાઠના આધારે પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પેલું, ખલીફા સાહેબ બાઈના ઘરેથી એકદમ પાછા ફર્યા કેમ. તો ખલીફા સાહેબ બાઈના ઘરની સ્થિતિ જોઈને પાછા ફર્યા કેમ કે તેઓ તેમના માટે ખાવાની ચીજવસ્તુઓ અને કરિયાણું લાવવા. કહ્યું કે હઝરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું, ને ન હોય તો પણ શું, પ્રજા એનું શું કરે. ભંડાર પ્રજા માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા, તેથી તેમનો ભંડાર ખાલી થઈ ગયો હશે. પાંચમું, ખલીફા સાહેબે માલ સામાનનો કોથળો બંદાને ઉપાડવા ન દીધો કારણ કે પોતાની ભૂલના લીધે જ પ્રજા ભૂખમરો વેઠતી હોવી જોઈએ. એ ભૂલના પ્રાયશ્ચિત માટે ખલીફા સાહેબે કોથળો બંદાને ઉપાડવા ન દીધો. ત્યાર પછી પ્રશ્ન 7, કોષ્ટકમાં આપેલા વાક્યોને યોગ્ય સંયોજક વડે જોડીને નવું વાક્ય બનાવો. જેમ કે પેલું, બંદાએ કોથળો ઊંચકવા માંડ્યો. ખૂબ રડતા હતા કારણ કે ખાવાનો કોઈ સામાન ન હતો અને મીના ઉદયપુર ગઈ હશે તેથી શાળાએ આવી નહીં હોય. આ પ્રકારે આપણે વાક્યોને જોડીશું. ત્યાર પછી પ્રશ્ન 8, નીચેના વાક્યના પ્રકાર જણાવો. જેમાં પેલું, ગુરુજીની વાત માનવી જોઈએ, જે આજ્ઞાર્થ વાક્ય છે. બીજું, બગીચામાં ફૂલ છોડ તોડવા ન જોઈએ, વિધ્યર્થ વાક્ય છે. ત્રીજું, નીલકંઠ મહાદેવનું મંદિર ભરૂચ પાસે આવેલું છે, વિધાન વાક્ય છે. ચોથું, મારા પુસ્તકો ઘરે લઈ જજો, આજ્ઞાર્થ વાક્ય છે. પાંચમું, આજે સૌ વહેલા તૈયાર થઈ જજો, નિર્દેશાર્થ વાક્ય છે.
અમદાવાદ સવારે પહોંચી, તો પાયલ અમદાવાદ ક્યારે પહોંચી? 5મું, સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ સુંદર છે, તો ઓહ, સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ સુંદર છે. ત્યાર પછી પ્રશ્ન 10, શ્રમદાન મહાદાન વિશે તમારા વિચારો જણાવો. થોડો સમય કાઢીને લોકસેવાના કામો કરવા. શ્રમદાન માટે ઘણી બધી જાહેર મિલકતોની સ્વચ્છતા કરવામાં આવે છે. લોકો સ્વેચ્છાએ આ કાર્યમાં જોડાતા હોય છે. સૌ પોતાની જવાબદારી સમજીને આ કાર્યમાં જોડાય છે. આ શ્રમદાન મહાદાનના સૂત્રને સાર્થક કરવા ગાંધીજીએ લોકોને આહ્વાન કર્યું હતું. ઘણા બધા લોકો આ કાર્ય દ્વારા જાહેર સ્થળોની સફાઈ કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 16 આખરે ચૂલો ચેત્યો ના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના